સુરતના અશ્વિનીકુમાર ખાતે આવેલ ફૂલ બજારને લઈ તપાસ કરવાની દર્શન નાયકે પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખી માંગ કરતા ફૂલ વિક્રેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. સુરતના અશ્વિનીકુમાર ફૂલ બજારને લઈને તપાસ કરવાની કોંગ્રેસ નેતા દર્શન નાયકે પાલિકા કમિશનર અને પોલીસ કમિશનરને પત્ર લખી માંગ કરી હતી અને કહ્યું હતું કે ફૂલ બજારમાં હપ્તાખોરી ચાલે છે તેવા આક્ષેપો વચ્ચે ફૂલ બજાર વિક્રેતાઓએ વિરોધ કર્યો હતો અને ફૂલ વિક્રેતાઓએ કહ્યું હતું કે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. ખોટી માહિતી ફેલાવનારની હાય બોલાવવામાં આવી હતી. સાથે ફૂલ બજાર વિક્રેતાઓને હેરાન પરેશાન કરવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી હતી. 10 દિવસ પહેલાં અશ્વિનીકુમાર રોડના ફૂલ માર્કેટમાં નાના ફૂલ વેચતા વેપારીઓ અને ખેડૂતો મને રૂબરૂ મળવા માટે આવ્યા હતા અને એમની એક લાગણી અને રજૂઆત હતી કે આ માર્કેટમાં અમને છેલ્લા ઘણા સમયથી બેસવા દેતા નથી, ધંધો કરવા દેતા નથી અને અમે ધંધો લગાવીએ તો અમને હેરાન કરે છે. એ અનુસંધાનમાં માનનીય મેયરશ્રીને પણ અમે વારંવાર રજૂઆત કરી, એમણે ખાતરી પણ આપી હતી, પરંતુ જે યોગ્ય પગલાં લેવા જોઈએ એ પગલાં ન લેવાતા અને સાથે અસામાજિક તત્વો જે લોકો એમને હેરાન કરે એની સામે પોલીસ સ્ટેશનમાં પણ એમણે રજૂઆત કરી હતી. એટલે મારા દ્વારા માનનીય કલેક્ટરશ્રીને એમને લઈને રૂબરૂ રજૂઆત કરી અને મ્યુનિસિપલ કમિશનરને 27 તારીખે 28 તારીખે પત્ર લખીને વિનંતી કરી કે આ અશ્વિનીકુમાર ફૂલ માર્કેટ એ મહાનગરપાલિકા અંતર્ગત આવેલું છે અને આ માર્કેટમાં તમામ લોકોને, સામાન્ય માણસો હોય, મોટો વેપારી હોય, ખેડૂતો હોય, બધાને ફૂલ વેચવાનો અધિકાર છે અને કોઈપણ જાતના ભય વિના અહીંયા તમામ લોકો ધંધો કરી શકે અને માર્કેટ ચાલુ રહે અને નાના માણસોની રોજગારી ચાલુ રહે એ માટેની મેં રજૂઆત કરી હતી. પરંતુ અમુક અસામાજિક તત્વો પોતાનો રોટલો શેકવા માટે પોતાના હપ્તા વસૂલી ચાલુ રહે અને પોતાનો કક્કો ખરો કરે અને પોતાના માનીતા જ આમાં ધંધો કરી શકે એના માટેનો દુષ્પ્રચાર કરીને આવા લોકોને હેરાન કરવાનું કામ કરે છે. એના માટે माननीय कलेक्टर ने म्यूनसिपल कमिश्नर ने मैं रजूआत करी. मेरा नाम मनोज कुमार चौरसिया, फूल का धंधा मैं करता हूँ अश्विनीकुमार फूल मार्केट में. सूरत अश्विनीकुमार फूल मार्केट में मैंने धंधा लगाया. वहाँ पर लोगों ने मेरे साथ गुंडागर्दी किया और लगाने नहीं दिया तो भगा दिया. तो हम गए मेयर साहब के पास गए. मेयर साहब के पास लगभग हमने 15 से 20 बार चक्कर लगाया. कम से कम 7 महीने से मैं जा रहा था उनके पास. बाद में उन्होंने लास्ट में हमसे बोला कि आप जाओ वहाँ धंधा लगाओ, किसी का तो जगह है नहीं, कारपोरेशन का जगह है और कुछ होता है तो हमको बताओ. तो हम वहाँ गए, धंधा लगाए तो हमारे ऊपर हमला किया गया. कम से कम 7-8 आदमी मुंह में कपड़े बांध के और आए, हमारे ऊपर हमला किए तो और हमको भगा दिए. तो हमने वहाँ पर फिर 112 पर फ़ोन किया. फ़ोन करके पुलिस को बुलाया तो वो आए और एक लड़के को तो गंभीर चोट लग गया था तो उन्हीं से बोल के फिर वापस हमने एम्बुलेंस बुलाया. एम्बुलेंस से उसको हॉस्पिटल भेजा और पुलिस ने मेरे को लेके गया वहाँ पर. बाद में कोई कार्रवाई हुआ नहीं. मैं फिर दर्शन नायक साहब के पास आया कि सहायता करें हमारा कुछ. आपको वहाँ पर बैठने क्यों नहीं दिया जा रहा है? बैठने नहीं दिया जा रहा है क्योंकि वो उनके रिश्तेदार नातेदार जो है वो अपने ग्रुप के ही आदमी को बैठाते हैं, बाकी दूसरे किसी को धंधा नहीं करने देते हैं, गुंडागर्दी करते हैं. कौन है ये मारने वाले लोग? ये मारने वाले राजू, मेहुल, गोरख, अनिल, अजय राउत और दो तीन जन हैं. कोई हफ्ताखोरी की बात सामने आ रही है क्या? वो लोग का तो यही सिद्धांत है, सफा तो नहीं बोलते लेकिन उनका यही है कि धंधा करोगे तो उसमें से पैसा चाहिए हमको. મારો ઉમેશભાઈ ભાનુભાઈ બામટા છે. વિરોધમાં 500-700 વેપારીઓ અહીંયા સાહેબ અહીંયા ઉભેલા છે, એકઠા થયેલા છીએ. અમે પટેલનગર ઓવરબ્રિજની નીચે ફૂલ માર્કેટમાં ફૂલનો વેપાર કરીએ છીએ. અહીંયા સોશિયલ નેટવર્ક ઉપર જે ન્યૂઝ ચાલી રહ્યા છે કે ફૂલ માર્કેટમાં ગુંડારાજ ચાલે છે, હપ્તાખોરી ચાલે છે, વેપારીઓને હેરાનગતિ છે, ખેડૂતોને હેરાનગતિ છે, એવું કશું જ છે નહીં સાહેબ. બરાબર છે, તદ્દન વાત પાયાની છે, સાવ ખોટી વાત છે. અમે કોઈને 1 રૂપિયો આપતા નથી, અમારી પાસે કોઈ 1 રૂપિયો લેવા આવતું નથી. બરાબર છે સાહેબ. સુરત પોલીસનો અમને પૂરો સપોર્ટ છે, સુરત મહાનગરપાલિકાનો અમને સપોર્ટ છે. બરાબર છે. ખોટી અફવા ફેલાવવાવાળા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી આવનારા સમયમાં કરશું સાહેબ.